શું તમે ફ્રીજમાંથી આવતી વાસથી પરેશાન છો? તો આ ટીપ તમારા માટે જ છે. આપણે ઘણી વખત ફ્રીજમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ અને શાકભાજી મૂકતા હોઈએ છીએ ત્યારે તેની અંદરથી એક અજીબ પ્રકારની વાસ આવતી હોય છે. તો આવું ન થાય તેના માટે શું કરીશું? એક નાની વાટકીમાં બેકિંગ સોડા ભરી અને ફ્રીજની અંદર એક ખૂણામાં મૂકી દઈશું. પણ જો તમારી પાસે બેકિંગ સોડા ના હોય તો તમે તેની જગ્યાએ કોફી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. કોફી પાવડર નેચરલ એબ્ઝોર્બર છે. આ બંને વસ્તુથી ફ્રીજમાં રહેલી વાસ પળવારમાં ખેંચાઈ જશે અને વાતાવરણ એકદમ ક્લીન થઈ જશે. આ સિવાય દર અઠવાડિયે એક વખત 9 શેકા લીંબુના પાણીથી ફ્રીજને ક્લીન કરવાનું ચૂકશો નહીં. તેનાથી બેક્ટેરિયા પણ દૂર થશે અને લીંબુમાં રહેલા નેચરલ ગુણ ફ્રીજમાં લાંબા સમય સુધી ફ્રેશનેસને જાળવવામાં અને સુગંધિત રાખવામાં મદદ કરશે. તો આ નાની ટીપ તમારા રસોડાના આખા માહોલને બદલી નાખશે અને તમારા ફ્રીજને તમે જ્યારે ખોલશો ત્યારે તેની અંદરથી ગમતી સુગંધ આવશે. તો હવેથી ફ્રીજમાંથી આવતી વાસની ચિંતા છોડો અને આ સ્માર્ટ હેકને ટ્રાય કરો.